હેલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પાઠશાલા યુથ ફોર 9th to 12th. આજે આપણે ધોરણ 11નું ગાલા અસાઇનમેન્ટમાં સબ્જેક્ટ બીએ ના સેક્શન સીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો મિત્રો તમારે પીડીએફ જોઈતી હોય સંપૂર્ણ અસાઇનમેન્ટના સોલ્યુશનની, તો તેની પ્રાઇસ 70 રૂપિયા રાખેલી છે. જો કોઈને જોઈતી હોય તો કોલ કરીને મેળવી શકે છે. મોબાઈલ નંબર 9081991931 છે. ઓકે, તો મેળવી લેજો પીડીએફ. તો ચાલો આપણે સોલ્યુશન શરૂ કરીએ. પ્રકરણ નંબર 1. ધંધાને આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે કહી શકાય? ધંધો આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે. નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિને ધંધો કહે છે. પ્રોફેસર ડિક્સીના મતે નફાના ઉદ્દેશથી કરવામાં આવતી કોઈપણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો. ધંધાકીય પ્રવૃત્તિઓ જેવી પ્રવૃત્તિઓ અન્ય જગ્યાએ થતી હોય, પરંતુ જો તેનો મુખ્ય હેતુ નફાનો ન હોય તો તે ધંધાને આર્થિક પ્રવૃત્તિ કહેવાય નહીં. બીજો પ્રશ્ન, વેપાર સહાયક સેવાઓના નામ આપો. જવાબ: વાહન વ્યવહાર, બેન્કિંગ, વીમો, વખાર, આડતિયા અને સંદેશા વ્યવહાર એ વેપાર સહાયક સેવાઓ છે. ત્રીજો પ્રશ્ન, ધંધામાં રહેલા માનવસર્જિત જોખમો જણાવો. તો ધંધામાં રહેલા માનવસર્જિત જોખમોમાં કર્મચારીઓની હડતાલ, ટેકનોલોજીમાં પરિવર્તન, ગ્રાહકોની રુચિ, માંગમાં ફેરફાર, રાજકીય અસ્થિરતા, બજારમાં હરીફાઈનું જોખમ વગેરે માનવસર્જિત જોખમો છે. આર્થિક પ્રવૃત્તિના 4 ઉદાહરણ આપો. ખેડૂત અનાજનું ઉત્પાદન કરે, વકીલ ફી લઈને અસીલ વતી કેસ લડે. ત્રીજું ઉદાહરણ, કામદાર કારખાનામાં કામ કરીને વેતન મેળવે. અને ચોથું, શિક્ષક શાળામાં ભણાવે અને પગાર મેળવે. આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણો છે. પાંચમો પ્રશ્ન, નફો એ ધંધાની જીવાદોરી છે, સમજાવો. ધંધાનો મુખ્ય હેતુ એ નફાનો હોય છે. ત્યારબાદ ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે. નફો ધંધાની કાર્યક્ષમતા માપવાની પારાશીશી છે. ઉત્પાદકો અને વેપારીઓ નફાના ઉદ્દેશથી ધંધો વિવિધ ધંધાકીય પ્રવૃત્તિઓ કરે છે. જો તેનાથી તેમને નફો ન થાય તો તે ધંધો કહેવાય નહીં. ધંધામાં લાંબો સમય ખોટ થતી હોય તો ધંધો બંધ કરવો પડે છે, અને તેથી નફો એ ધંધાનું પ્રેરક બળ છે. છઠ્ઠો પ્રશ્ન તમે જોઈ શકો, ધંધાની સામાજિક જવાબદારીનો હેતુ એટલે શું? તો તમે અહીંયા જવાબ લખેલો છે, જોઈ શકો છો. આ દરેક જૂથો હોય એને ધંધો પણ કહેવાય. ધંધાની સામાજિક જવાબદારીના હેતુ આ રીતે દર્શાવેલા છે. હવે નેક્સ્ટ ચેપ્ટર પ્રકરણ નંબર 2 જોઈએ. જીવન વીમો એટલે શું? જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય અથવા તો ત્યારે તેના વારસદારને અથવા નક્કી કરેલ મુદત પૂરી થાય ત્યારે વીમા કંપની વીમો લેનારને નક્કી કરેલ રકમ ચૂકવે છે, તો તેને જીવન વીમો કહેવાય છે. બીજો પ્રશ્ન જોઈએ, સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતો ભંગ થાય ત્યારે શું થાય છે? જવાબ: જ્યારે વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતો ભંગ થયો છે, ત્યારે વીમા કરારને રદ કરવામાં આવે છે. ત્યારબાદ વીમો લેનારને તેણે ભરેલ પ્રીમિયમ રકમ પરત મળી શકતી નથી, તેમજ નુકસાન સામે વળતર મેળવવાનો હક રહેતો નથી. ત્રીજો પ્રશ્ન, સામાન્ય વીમાના પ્રકારોની યાદી બનાવો. તો આ રીતની યાદી છે. પહેલામાં માલની હેરફેર, તેમાં પણ 3 યાદીનો સમાવેશ થાય. બીજો આગનો વીમો અને ત્રીજો અન્ય વીમો. ચોથો પ્રશ્ન, સ્વાસ્થ્ય વીમા વિશે ટૂંકમાં જણાવો. જો સ્વાસ્થ્ય વીમા વિશે જોઈ શકો છો મિત્રો તમે આ રીતે. પછી પાંચમો પ્રશ્ન, પાઇપલાઇન દ્વારા વહન કયા પદાર્થો માટે યોગ્ય છે? પેટ્રોલ, કેરોસીન, બળતણ ગેસ, પાણી, પ્રવાહી કચરાનો નિકાલ વગેરે માટે પાઇપલાઇન વધુ અનુકૂળ હોય છે. ગુજરાતમાં હજીરાથી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ ગેસ પરિવહન માટે પાઇપલાઇનનો ઉપયોગ થયેલો છે. તમે આ રીતે જોઈ શકો. તમે સ્ક્રીનશોટ પાડતા જજો. છઠ્ઠો પ્રશ્ન, જાહેર ભવિષ્ય નિધિ માટે નોંધ લખો. જાહેર ભવિષ્ય નિધિ માટેની નોંધ અહીંયા દર્શાવેલી છે. આ રીતનો પ્રશ્ન છે, તમે સ્ક્રીનશોટ પાડીને લખી દેજો. સાતમો પ્રશ્ન, કિસાન વિકાસ પત્ર એટલે શું? ટપાલ ખાતું કિસાન વિકાસ પત્રની બચત સેવા પૂરી પાડે છે. આમાં રોકેલ રકમ 100 માસ અર્થાત 8 વર્ષ અને 4 મહિના
પછી વ્યાજ સાથે 2 ગણી પરત ચૂકવવામાં આવે છે. તેમ આ રીતે કિસાન પરિયોજના જોઈ શકો. 8મો પ્રશ્ન, સામાન્ય વખાર એટલે શું? તો કે જે વખારમાં માલ સામાન, માલ સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે ખાસ કે વિશિષ્ટ સગવડ હોતી નથી તેને સામાન્ય વખાર કહેવામાં આવે છે. ત્યારબાદ સામાન્ય વખારની માહિતી અહીંયા આપેલી છે. 9મો પ્રશ્ન, ત્રાહિત પક્ષનો વીમો એટલે શું? તો તમે જોઈ શકો ત્રાહિત પક્ષનો વીમો અહીંયા દર્શાવેલો છે. સ્ક્રીનશોટ પાડી લેજો આખાનો. 10મો પ્રશ્ન, પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર એટલે શું? તો અહીંયા પશુઓ દ્વારા સંચાલિત એટલે ઘોડાગાડી, બળદગાડું, ઊંટગાડું વગેરેનો સમાવેશ કરી શકાય. પશુઓ દ્વારા ચાલતું ટૂંકમાં વાહન એટલે પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર. 11મો પ્રશ્ન, જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. શા માટે? તો તમે અહીંયા જોઈ શકો છો જિંદગીનો વીમો હોય તેને નુકસાનનો સિદ્ધાંત લાગુ પડતો નથી. કેમ? તેના કારણો જણાવેલા છે. પ્રકરણ નંબર 3 જોઈએ હવે. ઓવરડ્રાફ્ટ એટલે શું? તો અહીંયા ઓવરડ્રાફ્ટ એટલે લખેલું છે, તમે વાંચી લેજો અને સ્ક્રીનશોટ પાડી લેજો. કેશ ક્રેડિટ એટલે શું? ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે કેશ ક્રેડિટના નામે ઓળખાય છે. ત્યારે તમે સ્ક્રીનશોટ પાડતા જજો સાથે સાથે. 3જો પ્રશ્ન, લોન વિશે નોંધ લખો. તો અહીંયા લોન વિશે નોંધ આપણે લખેલી છે. 4થો પ્રશ્ન શું છે? મોબાઈલ બેન્કિંગ વિશે ટૂંકમાં જણાવો. એટલે ટૂંક નોંધ લખો. તો મોબાઈલ બેન્કિંગની પણ અહીંયા ટૂંક નોંધ આપણે લખેલી છે. તમે સ્ક્રીનશોટ પાડી લેજો બધાના, વિડીયોને પોઝ કરીને. 5મો પ્રશ્ન, બેંક અને બેંકો શબ્દની ઉત્પત્તિ કઈ રીતે થઈ? તો અહીંયા લખેલું છે. આ આગળના સબ્જેક્ટમાં પણ હતો, મતલબ સેકન્ડ એક્ઝામમાં. બેંક બાંધી મુદતની થાપણ પર સૌથી વધુ વ્યાજ આપે છે, સમજાવો. તો તેની સમજૂતી અહીંયા આપણે દર્શાવેલી છે. 7મો પ્રશ્ન, બેન્કર્સ ચેક એટલે શું? અર્થાત પે ઓર્ડર એટલે શું? તો તમે અહીંયા જોઈ શકો છો પે ઓર્ડર્સ કોને કહેવાય. 8મો પ્રશ્ન, બેન્કિંગમાં થતા બિન નાણાકીય વ્યવહારના 2 ઉદાહરણ આપો. તો એના ઉદાહરણો અહીંયા દર્શાવેલા છે. પહેલું ઉદાહરણ, ખાતેદારે બેંકમાંથી પોતાનું ખાતું સ્ટેટમેન્ટ મેળવવું અને ચેકબુક મેળવવા રિક્વેસ્ટ કરવી અર્થાત વિનંતી કરવી. 9મો પ્રશ્ન, રિઝર્વ બેંકના મતે બેંકનો અર્થ દર્શાવો. માંગવામાં આવે એટલે તરત જ કે નિશ્ચિત મુદતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી જાહેર જનતા પાસેથી બચતનો એકત્રિત કરી સંસ્થાને બેંક કહેવામાં આવે છે. 10મો પ્રશ્ન, વર્તમાન સમયમાં બેંકો ગ્રાહકો વતી કયા કયા કાર્યો કરે છે? તો વીમાનું પ્રીમિયમ, ફોનના બિલ ભરવા, એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાંની ફેરબદલ વગેરે કાર્યો એ બેંક આપણા માટે કરે છે. શાકપત્ર એટલે શું? શાકપત્ર એ એક જ બેંક બીજી બેંકને ઉદ્દેશીને પત્ર લખે છે, જેમાં વ્યક્તિને ચોક્કસ સમયે ચોક્કસ રકમ ચૂકવશે તેની ખાતરી આપવામાં આવેલી હોય છે. નેક્સ્ટ ચેપ્ટર 6 જોઈએ. સહકારી મંડળીમાં અસહકારનું નિર્માણ કેવા સંજોગોમાં થાય છે? તો આ રીતના અસહકારનું નિર્માણ થાય છે, તમે જોઈ શકો લખેલું છે. બીજો પ્રશ્ન, સહકારી મંડળી નફાની વહેંચણી કેવી રીતે કરે છે? તો આપણને ખબર છે મંડળીનો મુખ્ય હેતુ સેવાનો હોય છે. સહકારી મંડળી એટલે સરકારી મંડળી, એનો મુખ્ય હેતુ સેવાનો હોય છે. ત્યારબાદ બાકી વધતો નફો એ સભ્યો કે સમાજના કલ્યાણના હેતુ માટે વાપરવામાં આવે છે, અહીંયા લખેલું છે. ત્રીજો પ્રશ્ન, કંપની સ્વરૂપમાં માલિકી અને સંચાલન કેવી રીતે જુદા પડે છે? કંપની કાયદા મુજબ કૃત્રિમ વ્યક્તિ છે. કંપનીનું સંચાલન શેર હોલ્ડરોએ ચૂંટેલા પ્રતિનિધિઓ કરે છે. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે, અર્થાત સંચાલક મંડળ હોય, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે. આમ કંપનીમાં માલિકી અને સંચાલન બંને અલગ અલગ પડે છે.
કંપનીથી સમાજ અને રાષ્ટ્રને કયા લાભ મળે છે? તો અહીંયા તમને દર્શાવેલા છે લાભ. તમે શાંતિથી સ્ક્રીનશોટ પાડતા જજો. ત્યારબાદ 5મો પ્રશ્ન, કંપનીમાં રહસ્યોની જાળવણી કેમ મુશ્કેલ બને છે? એ દર્શાવેલું છે. 6થો પ્રશ્ન જોઈએ હવે. સહકારી મંડળીનો વહીવટ લોકશાહી ઢબે થાય છે, સમજાવો. સહકારી મંડળીમાં સભ્ય ગમે તેટલા હોય પણ શેર ધરાવે, પણ એનો મત તો એક જ હોય, અર્થાત સભ્ય દીઠ એક મત ધરાવે છે. ત્યારબાદ અહીંયા સ્ક્રીનશોટ પાડી લેજો આનો. 7મો પ્રશ્ન, સહકારી મંડળીમાં કાર્યક્ષમ વ્યક્તિનો અભાવ કેમ જોવા મળે છે? તો તમે અહીંયા જોઈ શકો આ રીતનું લખેલું છે. હવે નેક્સ્ટ 8મો પ્રશ્ન જોઈએ. મર્યાદિત જવાબદારી એટલે શું? ધંધામાં મૂડી રોકાણની જવાબદારી તેણે રોકેલી મૂડી પૂરતી જ મર્યાદિત હોય છે, તેને મર્યાદિત જવાબદારી કહે છે. ત્યારબાદ અહીંયા લખેલું છે. 9મો પ્રશ્ન, કંપનીની સ્થાપના વિધિ લાંબી અને ખર્ચાળ હોય છે, સમજાવો. વૈયક્તિક માલિકી અને ભાગીદારીની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી અને જટિલ અને ખર્ચાળ હોય છે. ત્યારબાદ અહીંયા લખેલું છે, તમે વાંચી લેજો. 10મો પ્રશ્ન, કંપનીમાં નીતિ વિષયક નિર્ણયોમાં કેમ વિલંબ થાય છે? કંપનીમાં નીતિ વિષયક નિર્ણયો સભ્યની સંમતિથી લઈ શકાય છે. આવા નિર્ણયો લેવા માટે સભ્યોની સભા બોલાવવી પડે છે. તેમાં ઘણા બધા કાર્યો અગાઉથી જ નોટિસ મોકલવી પડે છે. તેમાં જો વિલંબ થાય નીતિ વિષયક નિર્ણયોમાં તો તે સારો સમય હોય છે. 11મો પ્રશ્ન, સહકારી મંડળીમાં આર્થિક અને નબળી વ્યક્તિઓ સભ્ય બને છે, તે સમજાવો. સહકારી મંડળીમાં શેરની કિંમત નાની રાખવામાં આવે છે. કેટલીક વખત શેરની કિંમત ચૂકવવા માટે હપ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આથી આર્થિક રીતે નબળી વ્યક્તિઓ પણ સહકારી મંડળીમાં સભ્ય બની શકે છે. પ્રકરણ નંબર 7 જોઈએ. પહેલો પ્રશ્ન, જાહેર ખાનગી ભાગીદારી એટલે શું? જે માળખાના વિકાસ માટે સરકાર જમીન આપે, વિકાસ માટેનું રોકાણ ખાનગી ક્ષેત્ર કરે, જેના બદલામાં સરકાર ખાનગી ક્ષેત્રને અમુક ચોક્કસ વર્ષના સમયગાળા માટે માળખાના લાભાર્થીઓ પાસેથી ફી મેળવે, તેની જાળવણી કરે. કાર્ય ખાનગી ક્ષેત્ર તે સમયગાળા દરમિયાન કરે તેને જાહેર ખાનગી ભાગીદારી કહેવાય છે. બીજો પ્રશ્ન, ખાનગી ઉદ્યોગો શા માટે પાયાના ઉદ્યોગો સ્થાપવામાં ઓછો રસ દાખવતા હોય છે? ત્રીજો પ્રશ્ન, જાહેર ઉપયોગિતા કોને કહેવાય છે? આધુનિક નાગરિક જીવનમાં કેટલીક સેવાઓ અને સુવિધાઓ જરૂરી બનતી જાય છે, જે કાર્યક્ષમ રીતે પૂરી પાડતા વ્યવસ્થા તંત્રને જાહેર ઉપયોગિતા કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન, સરકારી મંડળીના 4 ઉદાહરણ આપો. પહેલું ઉદાહરણ, હિન્દુસ્તાન મશીન ટૂલ્સ લિમિટેડ HMT, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, હિન્દુસ્તાન એરક્રાફ્ટ લિમિટેડ અને ચોથું હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડ વગેરે છે. 5મો પ્રશ્ન, ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપોની માત્ર યાદી બનાવો. તો આ રીતની યાદી દર્શાવેલી છે, એમાં 8 યાદીનો સમાવેશ થાય છે. 6થો પ્રશ્ન, જાહેર ક્ષેત્ર દ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસ કેવી રીતે થઈ શકે છે? અહીંયા જોઈ શકો છો તમે. ચેપ્ટર નંબર 8 જોઈએ. વાણિજ્યની દ્રષ્ટિએ મૂડીનો ખ્યાલ આપો. વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી શબ્દ વ્યાપક અર્થમાં વપરાય છે, તેનો ખ્યાલ આ રીતે દર્શાવી શકાય છે. બીજો પ્રશ્ન, ઇક્વિટી શેરને જોખમી શેર કહેવાય છે, સમજાવો. તો તેને અહીંયા સમજૂતી આપેલી છે. ત્રીજો પ્રશ્ન, સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય? કંપની જ્યારે તેના સંચાલકો અર્થાત કંપનીમાં કાર્ય કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ અને કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જે નફો આપે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહેવામાં આવે છે. પ્રેફરન્સ શેરને પસંદગીના શેર પણ કહે છે. તેની સમજૂતી આપો. તો અહીંયા આપણે સમજૂતી દર્શાવેલી છે. તરતો બોજ એટલે શું? તો અહીંયા તરતો બોજની વ્યાખ્યા પણ લખેલી છે, તમે જોઈ શકો છો. 6થો પ્રશ્ન, ઔદ્યોગિક ક્રાંતિ બાદ શા માટે એકમોમાં પ્રમાણમાં મૂડીરોકાણ અનિવાર્ય બન્યું છે? ત્યારબાદ હવે જોઈએ 7મો પ્રશ્ન,
ધંધામાં કયા કારણોને લીધે મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે છે? તો અહીંયા દર્શાવેલું છે આખું. 8મો પ્રશ્ન, શેર અને શેર હોલ્ડર કોને કહેવાય? કંપની મોટા પાયા પર મૂડી મેળવવા માટે તેની મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચી નાખે છે. આ દરેક હિસ્સાને શેર કહે છે. તેઓ આ શેર ખરીદે છે, તેમને શેર હોલ્ડર કહે છે. 9મો પ્રશ્ન, નફાનું પુનઃરોકાણ સટ્ટાખોરીને કઈ રીતે ઉત્તેજન આપે છે? ઘણીવાર કંપનીના સંચાલકો ઓછું ડિવિડન્ડ જાહેર કરી વધારાનો નફો અનામત ભંડોળ ખાતે લઈ જાય છે. ઓછા ડિવિડન્ડની જાહેરાતને કારણે શેરના બજાર ભાવમાં ઘટાડો થાય છે. ત્યારબાદ સટ્ટાખોરીને ઉત્તેજન આપવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો, લખેલું છે બધું. લોન પર નોંધ લખો. લોન, આ મિત્રો આગળ પણ પ્રશ્ન આવી ગયો છે. લોન પર નોંધ તો તમે જોઈ શકો બંને સેમ જ છે, 2 વખત આવ્યા છે. 11મો પ્રશ્ન, સ્થિર મિલકતો કોને કહે છે? જે મિલકતોમાં લાંબા સમયગાળા માટે ધંધાકીય એકમે રોકાણ કરેલું હોય તો તેને સ્થિર મિલકતો કહે છે. દાખલા તરીકે જમીન, મકાન, યંત્રો વગેરે. હવે 9મું ચેપ્ટર જોઈએ. ટપાલ વ્યવહારી દુકાનોમાં કેવા પ્રકારના માલનો સમાવેશ અનુકૂળ હોય છે? જે માલ તેના કદ અને વજનમાં નાનો હોય, જે બગડી ન જાય તેવો ટકાઉ હોય, જેની કિંમત વધુ હોય, જે વસ્તુઓ પ્રમાણભૂત અર્થાત સ્ટાન્ડર્ડ હોય તેવી વસ્તુઓ ટપાલ વ્યવહારી દુકાનો દ્વારા વેચી શકાય છે. બીજો પ્રશ્ન, ટેલ માર્કેટિંગ કેવી વસ્તુ કે સેવાને વેચાણ કરવા માટે ઉપયોગી છે? ટેલ માર્કેટિંગ ઘર વપરાશની વસ્તુઓ, મોજ શોખની વસ્તુઓ અને સુખ સગવડવાળી વસ્તુઓના વેચાણ માટે ઉપયોગી છે. ત્રીજો પ્રશ્ન, ઇન્ટરનેટ માર્કેટિંગ એટલે શું? જવાબ, કમ્પ્યુટર દ્વારા ગ્રાહકો કોઈ ઉત્પાદકની વેબસાઇટ પર જઈ વસ્તુ પસંદ કરી ભાવની સરખામણી કે ચકાસણી કરી ઓર્ડર મૂકે તે મુજબ સૂચના મુજબ માલ પૂરો પાડવામાં આવે છે. તેને ઇન્ટરનેટ માર્કેટિંગ કહે છે. ફરતા વેપારીઓમાં કોનો સમાવેશ થાય છે? જવાબ, ફરતા વેપારીઓમાં ફેરિયાઓ, કામચલાઉ વેપારી, નિશ્ચિત દિવસના વેપારી, શેરી વિક્રેતા વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ છૂટક વેપારી કયા કયા પ્રકારના જોખમો ઉઠાવે છે? છૂટક વેપારી આ પ્રકારના જોખમો ઉઠાવે છે. 6થો પ્રશ્ન, વેન્ડિંગ મશીન એટલે શું? વેન્ડિંગ મશીન એટલે સ્વયં સંચાલિત વેચાણ યંત્ર. ચોક્કસ રકમના સિક્કાઓ મશીનમાં નાખીને નિશ્ચિત વસ્તુ કે સેવા ગ્રાહક મેળવી શકે છે. તેને વેન્ડિંગ મશીન કહે છે. વર્તમાનપત્ર, વજનની ટિકિટ વગેરે. ત્યારબાદ ચેપ્ટર નંબર 11, હિત સમૂહ એટલે શું? તો તમે અહીંયા જોઈ શકો છો, હિત સમૂહ કોને કહેવાય? સામાજિક જવાબદારી એટલે શું? સામાજિક જવાબદારીનો અર્થ જણાવો. તેનો અર્થ અહીંયા ધંધાનો ઉદ્ભવ, વિકાસમાં સમાજના જુદા જુદા અંગો અને સંસ્થાઓએ જે સેવાઓ અને યોગદાન આપેલ છે, ઉત્તરદાયિત્વ તે છે, તેને ફરજો દર્શાવવામાં આવે છે. તેને સામાજિક જવાબદારી કહેવાય છે. ત્રીજો પ્રશ્ન, કર્મચારીઓને સામાજિક સલામતીની કઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે? કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઇટી, પેન્શન, માંદગીની રજાઓ, આરોગ્ય વિષયક વીમા, સુરક્ષા વગેરે સામાજિક સલામતીની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ચોથો પ્રશ્ન, સ્વાસ્થ્ય અંગેની સુવિધાઓમાં શેનો સમાવેશ થાય છે? તો અહીંયા જોઈ શકો, સ્વાસ્થ્ય અંગેની સુવિધામાં સ્થિતિનો સમાવેશ. 5મો પ્રશ્ન, પર્યાવરણ જાળવણીને કયા 4 ક્ષેત્રોમાં વહેંચવામાં આવે છે? તો પર્યાવરણ જાળવણીને પહેલું જમીન અને જંગલની જાળવણી, જળ સંપત્તિની જાળવણી, હવા અને વિવિધ વાયુની જાળવણી, અવાજના પ્રદૂષણને અટકાવવું એમ 4 ક્ષેત્રોમાં વહેંચવામાં આવે છે. નીતિશાસ્ત્ર એટલે શું? 6થો પ્રશ્ન, કોઈ એક વ્યક્તિએ બીજી વ્યક્તિ સાથે કેવો નૈતિક વ્યવહાર રાખવો તેનું માર્ગદર્શન એટલે નીતિશાસ્ત્ર. નીતિશાસ્ત્રનો અર્થ અહીંયા દર્શાવેલો છે, તમે જોઈ શકો છો. અને જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમારે PDF જોઈતી હોય તો શરૂઆતમાં દર્શાવેલ નંબર પર કોલ કરીને તમે PDF મેળવી શકો છો. માત્ર પ્રાઇસ 70 રૂપિયા જ છે. એમાં સંપૂર્ણ અસાઇનમેન્ટ અને તેનું સોલ્યુશન મૂકેલું છે આપણે. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય.